નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો શિક્ષકો માટે ખાસ મહત્વની અપડેટ સામે આવી રહી છે। તેઓની ચિંતા દૂર થઈ જાય તેવી એક જે અપડેટ છે તે મળી રહી છે। તો આગળ આપણે વિડીયોમાં જોઈશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને ખાસ કરીને શિક્ષક ભરતીની અપડેટ મેળવવા માંગતા હોય મિત્રો, તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આગળ વિડીયોમાં જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો, ગુજરાત સરકારનો લાખો કર્મચારી પોતાના પડતર પ્રશ્નોને લઈને વારંવાર સરકાર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે। એમાં ખાસ કરીને જૂની પેન્શન યોજનાને લઈને ભારે ઓહાપોહ મચ્યો છે। ત્યારે ગુજરાત સરકાર શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે શિક્ષકોએ ગુજરાત સરકારના કોઈ પણ કર્મચારીઓએ હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। શિક્ષકો જ નહીં પરંતુ તમામ કર્મચારીઓ માટે મોદી સરકાર જ રામ મંદિરની જેમ જૂની પેન્શન વ્યવસ્થા યોજના છે તે લાગુ કરશે। તો રાજ્ય સરકાર દ્વારા આજે જૂની પેન્શન યોજના છે તેને લઈને આ જાહેરાત છે તે કરી છે। તો હવે મિત્રો આપણે આગળ જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર ઉમેદવારોને જૂની પેન્શન યોજનાનો લાભ આપે છે કે પછી લોલીપોપ આપે છે। તો જૂની પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ ઉપર આધારિત હતો। તો આ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારજનોને પેન્શન આપવામાં આવતું હતું। જોકે કેન્દ્ર સરકાર દ્વારા જે પેન્શન છે તે પેન્શનના સુધારાના ભાગરૂપે જૂની પેન્શન યોજના જાન્યુઆરી 2004થી રદ કરી દેવામાં આવી હતી। તો જૂની પેન્શન યોજનાની સ્કીમ હતી તે સ્કીમમાં કર્મચારીના પગારમાંથી કોઈ પણ રૂપિયો કાપવામાં આવતા ન હતા, પરંતુ જે નવી સ્કીમ આવી તેમાં 10% કાપવામાં આવે છે। એટલું જ નહીં, નવી સ્કીમમાં જે જીપીએફની સુવિધા આવતી હતી તે જીપીએફની સુવિધા પણ આપવામાં નથી આવતી। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।